રીલ્સના ચક્કરમાં અમદાવાદની ફતેવાડી કેનાલમાં 3 યુવાનો ડૂબ્યા, જેમાં સ્કોર્પિયો કાર સાથે રીલ બનાવતા સમયે આ દુર્ઘટના થઈ। કેનાલમાં કાર ખાબકી હોવાના સીસીટીવી પણ સામે આવ્યા। વાસણાના 3 યુવકો સ્કોર્પિયો કાર લઈને રીલ્સ બનાવવા નીકળ્યા હતા। સાંજના સમયે આ દુર્ઘટના સર્જાઈ, જેમાં ફાયર વિભાગની 3 ટીમો શોધખોળમાં લાગી હતી, જેમાં કેનાલની આગળ 7 કિલોમીટર દૂર એ યુવકોના મોબાઈલના લોકેશન મળ્યા છે। ફાયર વિભાગે ને સાંજે કોલ મળ્યો હતો। અમદાવાદમાં રીલ્સના ખપ્પરમાં 3 યુવાનો છે તે હોમાયા છે અને મોડી સાંજે આ ઘટના છે તે ઘટી હતી। તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। જે કાર સ્કોર્પિયો કાર હતી। વધુ માહિતી માટે સંવાદદાતા સંજય જોશી જોડાઈ ચૂક્યા છે। સંજય, વધુ એકવાર જે આપણું યુવાધન છે તે રીલ્સના ખપ્પરમાં હોમાયું છે અને 3 યુવાનો છે તે કેનાલમાં ડૂબી ગયા ફતેવાડીમાં, અને હાલ તો ફાયર બ્રિગેડની ટીમે ગાડી જે કાર છે તે કેનાલમાંથી બહાર કાઢી છે। શું વિગતો? બિલકુલ થી જે 3 બાળકો છે, 3 જે છે અહીં આવ્યા હતા ને જેમને જે ગાડી હતી તે ક્યાંકથી ભાડે લાવ્યા હતા, તો ક્યાંથી લાવ્યા હતા તેની જે છે તપાસ ચાલી રહી છે। ગાડી છે, આપ દ્રશ્ય જોઈ શકો છો કે આ જે સ્કોર્પિયો કાર છે જે કેનાલમાં ખાબકી હતી અને રીલ્સ બનાવવાના ચક્કરમાં જે છે આ 3 બાળકો આ ગાડી ક્યાંકથી લાવ્યા હતા અને ત્યારબાદ જે ગાડી જે છે કેનાલમાં ખાબકી હતી, 3 જે છે બાળકો તેમાં તણાઈ ગયા હતા અને તેમાંથી જે સમાચાર છે તે મુજબ એકની ભાળ મળી છે। હજુ પણ 2 બાળકો લાપતા છે। તેમના મોબાઈલ લોકેશનના આધારે જે છે ફાયર બ્રિગેડ હાલ તપાસ કરી રહ્યું છે અને સમગ્ર જે ઘટના છે તે હાલ બિલકુલ અહીં જોવા મળી રહી છે। તમામના જે છે વાલીઓ પણ અહીં આવી પહોંચ્યા છે અને ખૂબ મોટી ઘટના છે કે આ 3 બાળકો જે છે રીલ્સ બનાવવાના ચક્કરમાં આ જ સ્કોર્પિયો કાર છે કે જેને લઈને તેઓ જે છે અંદર ખાબક્યા હતા અને ત્યારબાદ જે છે અહીં બિલકુલ જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે, ટોળે જોવા મળી રહ્યા છે। મહત્વની ઘટના છે કે હાલ ફાયર બ્રિગેડ જે છે તપાસ કરી રહી છે, પરંતુ તેમના જે મોબાઈલ લોકેશન છે તેના આધારે જે છે હાલ તેની તપાસ ચાલી રહી છે। હાલ જે ઘટના છે ત્યાંથી લગભગ બિલકુલ જે તેમના ફેમિલીજનો છે અહીં જોઈ શકાય છે કે તેઓ આક્રંદ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો છે અને 3 જે બાળકો છે તેમની જે છે હાલ શોધખોળ ચાલુ છે। તેમના મોબાઈલ લોકેશન છે લગભગ 7 કિલોમીટર દૂર જોવા મળી રહ્યા છે અને તેના આધારે જે છે હાલ તપાસ કરવામાં આવી રહી છે। તેમના પરિવારજનો અહીં આવ્યા છે અને ઘટના સ્થળે જોવા મળી રહ્યા છે। તેમના દરેકના બાળકો જે છે તેમના ઘરના દીકરાઓ છે તેઓ હાલ તેમની શોધખોળ ચાલુ છે, પરંતુ સૌના ચહેરા ઉપર આક્રંદ છે હાલ જોઈ શકાય છે અને જે ઘટના બની છે ખૂબ જ દુઃખદ છે, કારણ કે આ સમયે જે છે જ્યારે યુવા બાળકો હોય અને તેઓ જ્યારે તણાઈ જતા હોય ત્યારે ખૂબ મોટી ઘટના છે અને તમામ જે પરિવારજનો છે તેઓ હાલ ઘટના સ્થળે છે અને તેઓ જે છે જોવા મળી રહ્યા છે। પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને તમામ જે છે તપાસ શરૂ કરી છે। આ બાળકો જે છે પ્રાથમિક તપાસમાં જે છે હાલ આ જે સ્કોર્પિયો છે તે ભાડે લાવ્યા હોવાનું સામે આવ્યું છે અને ભાડે તેમને 4 કલાક માટે મળી હતી અને ત્યારબાદ જે છે તેમને સમગ્ર જે રીલ્સ બનાવવા માટે ગાડી લાવ્યા હતા અને ત્યારબાદ જે છે હાલ અહીં આક્રંદ કરતા પરિવારજનો જોવા મળી રહ્યા છે અને સમગ્ર જે ઘટના છે તમામ લોકો જે અહીં હાજર છે અને જે પ્રકારની ઘટના છે તે રીલ્સના ચક્કરમાં આ પ્રકારની વારંવાર જે ઘટનાઓ બનતી હોય છે તે ખૂબ જ દુઃખદ છે અને એકવાર ફરી જે ઘટના સામે આવી છે તેને લઈને લોકોમાં પણ ભારોભાર રોષ છે અને પરિવારજનો જે છે આક્રંદ કરતા જોવા મળી રહ્યા છે। જી સંજય, આ પહેલી વાર નથી, આપણે ભૂતકાળમાં પણ અનેક એવા કિસ્સાઓ જોયા છે જ્યાં રીલ્સ બનાવવાના ચક્કરમાં, કેટલીક લાઈક, કેટલા ફોલોઅર્સ વધારવાના ચક્કરમાં જે યુવા ધન છે તે પોતાનો જીવ જોખમમાં મૂકતા હોય છે અને આ માત્ર એક પરિવારની વાત નથી, આવા તમામ જે પરિવારો રહે છે તેઓના માટે લાલબત્તી સમાના કિસ્સો છે કે કદાચ પોતાના જે બાળકો હોય છે, કદાચ આ સ્કૂલ કોલેજના બાળકો હશે, જે કિશોરો હશે, તેઓની પાસે કદાચ લાયસન્સ પણ નહીં હોય, તેઓ કાર લઈને બહારથી ભાડે લઈને કાર લઈને આવે છે અને આ રીતે રીલ બનાવવાના ચક્કરમાં પોતાનો જીવ જોખમમાં મૂકે છે। બિલકુલ થી તેમના વાલી સાથે પણ વાત થઈ હતી, તેમને પણ કહ્યું હતું કે ઘરથી બાળક જે છે ટ્યુશન ગયો હતો અને ત્યારબાદ જે છે ઘરેથી પકોડી ખાવા માટે નીકળ્યો અને ત્યારબાદ જે છે તે તેના જે મિત્રો છે તેમની સાથે મળ્યો હશે અને ત્યારબાદ જેવો તે છે અહીં કેનાલ ખાતે પહોંચ્યા। ગાડી ક્યાંથી લાવ્યા હતા તે હજી ખબર નથી, પરંતુ ત્યારબાદ જે છે તેઓ ક્યાંક ને ક્યાંક જે છે આખી જે ગાડી છે તે કેનાલમાં ઉતરી ગઈ હતી અને ત્યારબાદ જે છે તેઓ તણાઈ ગયા હતા અને તેમની શોધખોળ જે છે હજુ પણ ચાલુ છે। વાલીઓ છે અહીં મોટી સંખ્યામાં
અને તમામ જે પરિવારજનો છે તેઓ પણ અહીં છે, એટલે ખૂબ મોટી ઘટના છે અને તમામ લોકો જે છે હાલ અહીં છે. આપણી સાથે એક વાલી પણ છે. આપ જે ઘટના ઘટી છે હાલ તપાસ ચાલુ છે, આપનું બાળકનું નામ શું હતું અને કેટલા વાગે આવ્યું? યક્ષ ભંખોડી અમારે બાળકનો. કેટલા વાગે શું થયું? એટલે એ રૂટીન પ્રમાણે ઘરેથી નીકળ્યો, કેટલા વાગે? એ લગભગ એપ્રોક્સિમેટલી 3:30-4 વાગે નીકળ્યો અને 7 વાગે અમે ઘેર હતા. 7 વાગે ફોન આવ્યો એના મિત્રનો કે આવું બની ગયું છે અંકલ. એટલે અમે સીધા અમે અહીંયા આવી ગયા. બસ ત્યાં તો પોલીસ ને ફાયર બ્રિગેડને રેસ્ક્યુ કરતા હતા, આ ગાડી બહાર કાઢતા હતા. અમારા છોકરાને હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી, ભાડ મળી નથી. છોકરો ઘરેથી આવ્યો? આપનો છોકરો ઘરેથી અહીંયા આવ્યો હતો? ના, એ તો ફરવા બેબલ જોડે નીકળ્યો હતો. હવે એ ગાડીમાં હતો, ગાડી પણ હજુ એને પત્તો મળ્યો નથી. હજી એ ગાડી અંદર પડી ગઈ છે. છોકરો ક્યાં છે, લાપતા છે. એ 3 છોકરા. ગાડી ક્યાંથી લાવ્યા હતા? હવે એ ખબર નથી કે રેન્ટ ઉપર કોઈ ઝાલરિયા નામના કોઈ વ્યક્તિ જોડે રેન્ટ ઉપર લાયા હતા. 3500ના મામૂલી રેન્ટ માટે કોઈના છોકરાઓને જીવ જોખમમાં મૂકી દીધો છે. હાલ શોધખોળ ચાલુ છે. શોધખોળ ચાલુ છે, તે રેસ્ક્યુ કરે છે. હું તો સરકારને વિનંતી કરું કે જેમ મને એમ ઝડપથી રેસ્ક્યુ ટીમ થોડીક વધારે રેસ્ક્યુ કરાવડાવે તો અમને ખબર પડે કે અમારા બાળકોની હાલત શું છે. આપનું બાળક કયા ધોરણમાં ભણતું હતું? 10મું. 10મું ધોરણ. અને બીજા એમની સાથે જ ભણતા હશે? હા, બિલકુલ. અને કયા વિસ્તારમાં રહો છો? આંબાવાડી. બિલકુલ, આંબાવાડી વિસ્તારમાં રહેતા આ ત્રણેય બાળકો હતા. તેમના પરિવાર સાથે પણ વાત થઈ અને જે રેસ્ક્યુ છે એક્ટિવિટી તે પણ જે છે વધારવામાં આવે તેવી વાલીઓની માંગ છે. અને જે ભાડે આ રીતે ગાડી આપવામાં આવે છે, એટલે છોકરાઓ જે છે આ ગાડી લઈ આવે છે અને ત્યારબાદ રીલ્સ બનાવવાના ચક્કરમાં તેમની સાથે એક મોટી દુર્ઘટના થઈ છે અને તેને લઈને પરિવારજનોમાં મોટો આક્રોશ છે અને લોકોમાં પણ ભારે આક્રોશ છે, કારણ કે આ પ્રકારની ઘટના નિંદનીય છે. એટલે આવી ગાડી જે છે ભાડે આપવામાં આવી અને ત્યારબાદ જે ઘટના ઘટી છે, હાલ ઘટના સ્થળે પણ લોકોમાં આ સમગ્ર ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે. જી સંજય, કહેવત પણ છે કે ટેકનોલોજીનો જો સદુપયોગ કરવામાં આવે તો તે આશીર્વાદ રૂપ નીવડે છે, જો તેનો દુરુપયોગ કરવામાં આવે તો તે ક્યાંક શ્રાપિત પણ સાબિત થતી હોય છે. ભારત વગર બીજા યુરોપ કન્ટ્રીઝ તેમજ ગલ્ફ કન્ટ્રીઝમાં ઘણા એવા દેશો છે જ્યાં સોશિયલ મીડિયા ઉપર બેન લગાવવામાં આવ્યો છે. ખાસ કરીને જે બાળકો છે, 18 વર્ષથી નાના કિશોરો છે, જેઓ સ્કૂલ કોલેજમાં ભણે છે, તેઓને પણ મનાઈ ફરમાવવામાં આવી છે કે ભાઈ તમારે મોબાઈલ સ્માર્ટફોનનો ઉપયોગ નહીં કરવાનો. અને ખાસ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ તો કેટલાક દેશોમાં બેન પણ છે. લાગી રહ્યું છે કે હવે ભારત દેશમાં પણ ક્યાંક સમય આવી ગયો છે કે જો યુવાધનને ખોટા રવાડે આપણે ચડાવતા બચાવવું હશે તો તેના માટે આપણે આ કડકમાં કડક પગલાં પણ હવે ગુજરાત તેમજ દેશમાં લેવા પડશે. બિલકુલ, તે ખૂબ જ લાલ બત્તી સમાન કિસ્સો છે અને આ વાતને ક્યાંય પણ આપણે એને અવોઇડ ન કરી શકીએ, કારણ કે આ સોશિયલ મીડિયા છે તે સીધું જે છે બાળકોના મનસ્પટલ પર અંકિત થઈ જાય છે અને તેના કારણે જ આવી ઘટનાઓ બનતી હોય છે. એકવાર ફરી આપ દ્રશ્ય જોઈ શકો છો કે આ એ જ સ્કોર્પિયો કાર છે GJ01WU 3214 કે જે રેન્ટ ઉપર અમને મળી હશે તેવી વાત જે છે પરિવારજનો કરી રહ્યા છે. અને આજે રેન્ટ ઉપર ગાડી લાવવામાં આવી અને તે જે છે અહીં લઈને તેઓ કેનાલ પાસે આવ્યા હતા અને તે જે છે સીધી જે છે કેનાલમાં ખાબકી હતી. હાલ જે છે તંત્ર દ્વારા આ ગાડીને કેનાલમાંથી બહાર કાઢવામાં આવી છે અને તેની હાલત જોઈ શકાય છે. પરંતુ જે બાળકો છે તે 10મા ધોરણમાં ભણતા હતા અને તે બાળકો જે છે તે કેનાલમાં તણાઈ ગયા અને તેના પરિવારજનો જે છે હાલ તમામ જે છે અહીં હાજર છે. જે તંત્ર છે, ફાયર બ્રિગેડ દ્વારા તેમની શોધખોળ ચાલુ છે. મોબાઈલ લોકેશનના આધારે તેમના સુધી પહોંચવાની કવાયત હાથ ધરવામાં આવી છે, પરંતુ હજી સુધી જે છે સફળતા મળી નથી. પરંતુ આ પ્રકારની જે ઘટના છે તે હાલ ટોક ઓફ ધ ટાઉન છે ને જે પ્રકારે સોશિયલ મીડિયાનો દુરુપયોગ વધ્યો છે તેનું આ જે ઉદાહરણ છે તે લોકોની સમક્ષ છે. જી સંજય, બીજો પ્રશ્ન એ પણ ઉઠે છે, જ્યારે આપણે અગાઉ એક વાલી સાથે વાત કરી ત્યારે તેઓએ જણાવ્યું કે મારો બાબો હતો તે ટ્યુશન જવા ગયો હતો અને ત્યારબાદ તેના મિત્ર પાસે ગયો અને ત્યારે કઈ રીતે ક્યારે કાર લઈને તેઓએ આ રીલ બનાવીને ક્યારે તેઓ કેનાલમાં ખાબક્યા તેના વિશે કોઈ માહિતી નથી. પરંતુ સવાલ એ પણ થાય છે કે જે આ સ્કોર્પિયો કાર આવી છે, જે આ બાળકો આપ કહી રહ્યા છો કે કદાચ ટ્યુશને ગયા હશે કે સ્કૂલ કાં તો કોલેજમાં હશે, એટલે કે 18 વર્ષથી ઓછી ઉંમરના હશે, તો જો લાયસન્સ વગર આ કાર સ્કોર્પિયો કાર જે ખૂબ જ એક્સયુવી હેવી કાર કહેવામાં આવે છે, તો કોઈ 3 જે કિશોરો હોય નાના એને કઈ રીતે લાયસન્સ વગર આ કાર આપી દે તે પણ એક સવાલ ઉઠે છે. જે જેમણે કાર આપી હશે તેમની ઉપર પણ આ ચોક્કસથી કલમ કડક લગાવવી પડે. બિલકુલ, થી વાલી સાથે વાત થઈ, તેમનું પણ એ જ કહેવું છે કે આ બાળકો છે ને તેમને આ પ્રકારની કાર રેન્ટ પર આપવામાં આવે તે એક મોટો પ્રશ્ન છે. એટલે આ પ્રકારની કોઈ એજન્સી હોય તેની ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ. તેમનો સીધી આ માંગણી હતી. તેમની રેસ્ક્યુ પણ જે છે કામગીરી વધારવામાં આવે, સ્ટાફ વધારવામાં આવે અને બાળકો મળી આવે તેવી તેમની માંગણી છે. પરંતુ આ પ્રકારની જે ગાડી છે રેન્ટ ઉપર આપવામાં આવે ને સગીર વયના બાળકો છે, 10મામાં ભણતા હોય એટલે હજુ પણ જે છે તેમને લાયસન્સ ન મળ્યું હોય તે સ્વાભાવિક છે. ત્યારે તેમને કયા સંજોગોમાં ગાડી આપવામાં આવી, કઈ રીતે તેઓ રેન્ટ ઉપર લઈ આવ્યા અને જે આખી ઘટના સામે આવી છે તે ખરેખર ખૂબ જ દુઃખદ છે. અને આ પ્રકારની જે સમગ્ર ઘટનાઓ છે તે
ઘટના જે છે હાલ ટોક ઓફ ધ ટાઉન બની છે અને બિલકુલ દ્રશ્ય જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં અહીં લોકો જે છે હાલ ફતેવાડી કેનાલ ખાતે ઉપસ્થિત છે અને સમગ્ર જે ઘટના છે તે જે છે આસપાસના વિસ્તારમાં વાયુ વેગે ફેલાતા તમામ લોકો અહીં હાજર છે, પરિવારજનો સહિત આસપાસના લોકો અને સ્થાનિકો પણ અહીં છે. તમામના મોઢે એક જ વાત છે કે આ પ્રકારની ઘટના છે તે ઘટનાને બિલકુલ ચલાવી લેવાય એમ નથી અને આ પ્રકારની જો ગાડી ભાડે આપવામાં આવી હતી તો તે પણ જે છે દુઃખદ બાબત છે. એટલે સોશિયલ મીડિયા ઉપર બેન મૂકવા સુધીની જે અનેક દેશોએ કવાયત હાથ ધરી છે તે આ માટેનો કદાચ સમય પાકી ગયો છે, કારણ કે આ પ્રકારની ઘટનાઓ છે બાળકો સમજે તે પહેલા જ જે છે આ પ્રકારનું પરિણામ તેમને ભોગવવું પડે છે. જી સંજય, આપણે ખાસ સીસીટીવી ફૂટેજ જોયા, તેમાં પણ જે રીતે અત્યારે હાલમાં અજવાળું દેખાઈ રહ્યું છે, એટલે કે આ મોડી સાંજની ક્યાંક ઘટના હશે, સૂર્ય ક્યાંક આથમી રહ્યો છે, ત્યારે લાગી રહ્યું છે કે ઘણો આને કલાકો વીતી ગયા છે. ફાયર બ્રિગેડ દ્વારા જે આખી ગાડી છે સ્કોર્પિયો તે પણ બહાર કાઢી લેવામાં આવી છે. જે બાળકોના મોબાઈલના લોકેશન છે તે પણ 7 થી 8 કિલોમીટર દૂર બતાવવામાં આવ્યા છે. ખાસ કરીને સ્થાનિક પોલીસ પણ ત્યાં પહોંચી હશે. સ્થાનિક પોલીસના અધિકારીઓ શું જણાવી રહ્યા છે? જે રીતે આ ઘટના છે લગભગ 5 વાગ્યા બાદની જ છે અને લગભગ છેલ્લા ઘણા સમયથી તેમની શોધખોળ ચાલુ છે. હજુ સુધી કોઈ પત્તો ભાળ મળી નથી, પરંતુ એક જે રીતે સમાચાર મળ્યા છે કે 3માંથી 1 બાળકનો પત્તો ક્યાંક ને ક્યાંક લાગ્યો છે, પરંતુ 2 બાળકો જે છે હજુ પણ તેમની ભાળ મળી નથી, પરંતુ હજુ સુધી કોઈ સચોટ માહિતી મળી નથી. તેમને શોધવાના પ્રયત્નો ચાલુ છે. તમામ પરિવારજનો અહીં છે, સ્થાનિક લોકો અહીં છે, પોલીસ તંત્ર અહીં છે, ફાયર બ્રિગેડ અહીં છે અને તમામ જે રેસ્ક્યુ ટીમો છે તેઓ અહીં આવી ગઈ છે અને બિલકુલ જે છે કેનાલ જે છે તેમના મોબાઈલ લોકેશનના આધારે લગભગ 7 થી 8 કિલોમીટર દૂર તેમનું લોકેશન બતાવી રહ્યા હોવાની માહિતી પણ છે અને તેમની જે છે શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. એટલે ખૂબ ગંભીર બાબત છે અને જે રીતે આ કેનાલના દ્રશ્યો છે કે અહીંથી જે છે સ્કોર્પિયો જે ગાડી છે તેને બહાર કાઢવામાં આવી હતી ને આ જે કેનાલના દ્રશ્યો છે ત્યાંની અંદર જે છે બાળકો તણાઈ ગયા હતા. એટલે ખૂબ જ ગંભીર બાબત અને હાલ જે છે આ સમગ્ર ઘટનાને લઈને તંત્ર જે છે હાલ એલર્ટ થયું છે અને તમામ એજન્સીઓ અહીં કાર્યરત જોવા મળી રહી છે. જી સંજય, ખાસ જે સ્થાનિક લોકો છે કે જે બાળકો છે તેઓના પરિવારજનો છે તેઓ શું કહી રહ્યા છે? ખાસ ત્યારે જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ત્યાંના શું કોઈ પ્રત્યક્ષદર્શી ત્યાં હાજર છે કે કઈ રીતે સમગ્ર ઘટના ઘટી હતી, તેઓ શું કહી રહ્યા છે? બિલકુલ તે આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે બિલકુલ જે તમામ દ્રશ્યો છે લોકો અહીં હાજર છે મોટી સંખ્યામાં અને તમામ લોકો અહીં વાલીઓ સાથે આપણી વાત થઈ હતી અને તમામ જે લોકો અહીં છે તેમની સાથે જે છે હાલ ચર્ચા ચાલી રહી છે અને તમામ લોકો અહીં ઉપસ્થિત છે અને હાલ તંત્ર પણ અહીં આવી પહોંચ્યું છે. ફાયર બ્રિગેડ રેસ્ક્યુ કામગીરી હાલ ચાલી રહી છે અને મોટી સંખ્યામાં જ્યારે અહીં લોકો હાજર હોય ત્યારે પરિવારજનોનો આક્રંદ પણ જોવા મળી રહ્યો છે. ચારે તરફ જે છે હાલ દુઃખદ માહોલ જોવા મળી રહ્યો છે. પરિવારજનો અહીં છે અને આ જે સમગ્ર ઘટના છે તેને લઈને એક તરફ તંત્ર ક્યાંક ને ક્યાંક રેસ્ક્યુમાં છે તો બીજી તરફ પરિવારજનો આક્રંદ કરી રહ્યા છે. સમગ્ર ઘટના હાલ ને લઈને રેસ્ક્યુ ચાલુ સ્થિતિમાં છે અને હાલ જે છે આજે સમગ્ર ઘટના જે લોકોએ જોઈ છે તેમનું કહેવું છે કે તેઓ અહીં જે છે રીલ્સ બનાવી રહ્યા હતા અને તે દરમિયાન જે છે ગાડી અંદર ખાબકી હતી અને ત્યારબાદ જે છે તેમનો ભાળ કે પત્તો હજુ સુધી મળ્યો નથી. જી સંજય, જોડાયેલા રહેશો, આગળ પણ આપણી પાસેથી અપડેટ લેતા રહેશો. તો ખૂબ જ દુઃખદ અને કરુણ ઘટના હાલ તો સામે આવી છે કે સાંજે 5 વાગ્યા પછીની આ ઘટના છે. જે બાળકો છે જે 10મા 11મા 12મામાં ભણે છે, ટ્યુશનમાં ગયા હતા અને ત્યારબાદ વાલીઓને કહ્યા વગર કઈ રીતે કોઈ એજન્સી પાસેથી એ આ સ્કોર્પિયો એક્સયુવી કાર લઈ આવે છે જેને મોટા લોકો ચલાવવામાં પણ વિચાર કરતા હોય છે, ત્યારે આ નાના બાળકોને કયા ચમરબંધી દ્વારા એક્સયુવી કાર આપી દેવામાં આવી તે પણ સવાલ છે. લાયસન્સ ચેક કર્યા વગર કે ભાઈ ખબર છે કે સ્કૂલના બાળકો છે, સગીર વયના છે, તેમ પણ થોડાક પૈસાઓ માટે 1000-2000 રૂપિયા માટે કોણે આ કાર તેઓને આપી દીધી અને મોતનું લાયસન્સ તેઓને થમાવી દીધું તે પણ સવાલ છે. અને હજુ 3 બાળકોમાંથી 1 બાળકની ભાળ તો મળી છે, તેની તબિયત કેવી છે તે જાણવા નથી મળ્યું. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને અન્ય 2 જે કિશોરો છે તેઓ તો હજુ મળ્યા નથી અને હવે તો જે રીતે રાતના 11 વાગ્યાનો સમય થઈ ગયો છે, આપણે ઈશ્વરને પ્રાર્થના જ કરી શકીએ છીએ કે તેઓનો કોઈ ચમત્કાર થાય ને જીવ બચે. પરંતુ હાલમાં જે પરિવાર છે તે પણ આક્રંદ કરી રહ્યો છે, કારણ કે તેમને પણ ખબર છે કે 5 વાગ્યા પછીની આ ઘટના છે અને અત્યારે 11 વાગ્યા ઉપરનો સમય થઈ ગયો છે, તો કોઈ ચમત્કાર થાય ને તેઓ બચી જાય તેવી તેમના પરિવારજનો તેમજ જે સ્થાનિકો છે તેઓ પણ પ્રાર્થના કરી રહ્યા છે. પરંતુ અવારનવાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે, તેની ઉપર રોક લગાવવાની જરૂર છે. ભાઈને 7:30 7 વાગે ફોન આવ્યો હતો કે આવું તમારો બાબુ કેનલમાં જતો રહ્યો છે.
અમે લોકો અહીંયા આવ્યા ને એટલે ફાયર બ્રિગેડ પોલીસવાળા બધા બહુ હતા અને અમારી સામે ક્રેન ગાડી અને ક્રેન ફાયર બ્રિગેડ જતા રહ્યા છે, બરાબર છે. હવે અત્યારે અમારી બધી ઘરના પરિવારજનો રડે છે, અહીંયા બેસી રહ્યા છે હાથ ઉપર હાથ રહીને. તો અમારી રજૂઆત સરકાર દ્વારા એવી અપીલ છે કે આગળ જ્યાં કે કેનાલ આવે, દરવાજા એના હોય, જ્યાં એના કોઈ રસ્તા હોય ત્યાં ફસાઈ જતા હોય તો સરકાર દ્વારા અપીલ છે કે જલ્દીમાં જલ્દી રેસ્ક્યુ કરે, ફાયર બ્રિગેડો મોકલે અને અમને કંઈ રાહત જાણ સારા સમાચાર મળે. અને અમારા પરિવારજનો આજે રડતા રડતા રાતે 7 ઘરે જતા રહે, અહીંયા આખી રાત બેસી રહેશે હાથ ઉપર હાથ રાખીને. કેટલા બાળકો હતા? 3 બાળકો હતા. એકનું યશ સોલંકી છે, એકનું અક્ષ છે અને એકનું ક્રિશ નામ છે. અમારા ભત્રીજાનું નામ યશ સોલંકી છે. શું કરવા આવ્યા હતા? હવે એ 6 વાગે ક્લાસમાંથી નીકળ્યો અને એને મમ્મીને એને રિંગ કરી મારે પકોડી ખાવી છે, એટલે એની મમ્મીએ પકોડી ખાલી દીધી અને પકોડીવાળાનું સ્કેનર મોકલ્યું અને એની મમ્મીએ એને 50, 60 રૂપિયા, 40 રૂપિયા જે ટ્રાન્સફર કર્યા અને પછી કંઈ મમ્મી ઘરે આવવું જોઈએ. એટલે હવે એને કોઈ ફ્રેન્ડનો ફોન આવ્યો હોય, એ એક્ટિવા લઈને અહીંયા આવ્યો, પછી અમને કંઈ ખબર નથી. રીલ્સ બનાવવા માટે આવ્યો એ તો હવે ખબર નથી શું છે, હવે હતો? કાર કોની હતી? એ ખબર નથી કેની છે. તો જે રીતે પરિવારજનો છે તેઓ પણ અત્યારે હાલમાં ખૂબ જ આક્રંદ કરી રહ્યા છે, દુઃખી દેખાઈ રહ્યા છે અને કોઈ પણ રીતે પોતાના જે વહાલ સોયા છે તે બહાર આવે તેની પ્રાર્થના કરી રહ્યા છે.